ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈઝ, આજનો વ્લોગ તો હું ગુજ્જાના ઘરેથી ચાલુ કરું છું, કેમ કે આજે સવારે ટાઈમ નહોતો મળ્યો, તો જસ્ટ હમણાં હાલ જ ફ્રી પડી છું અને આવી છું ગુંજનના ઘરે. ગુંજને બનાવ્યું છે મસ્ત મજાનું જમવાનું, ભીંડાની સબ્જી એન્ડ ચપાટી બંને બનાવ્યું છે. અને ગાઈસ, આજે ફ્રેન્ડશિપ ડે છે, તો મારા તરફથી અને ગુંજના તરફથી તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અને ગાઈસ, સાચે તમને વિશ્વાસ નહીં હોય, આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે ગુંજન જે દાદીને કેર કરે છે ને જે ઘરમાં, એ દાદીની આજે બર્થડે છે. તો ગુંજને થોડું મીન્સ કે સ્મોલ જેટલું ડેકોરેશન કર્યું છે, જે હું તમને બતાવું. વેટ. તો ગાઈસ, આ ગુંજને છે ને બલૂનથી થોડું ડેકોરેશન કર્યું છે અને દાદી અભી સૂઈ રહ્યા છે એમની રૂમમાં. તો અભી દાદી ઉઠશે એટલે અમે કેક કટિંગ કરીશું. ગુંજન કેક પણ લઈને આવી છે અને જોઈએ હવે દાદી ઉઠે એટલે સેલિબ્રેશન કરીએ છીએ. પણ ફટાફટ પહેલાં તો જમવા બેસીશું, કેમ કે બહુ ડેન્જર ભૂખ લાગી છે. અને ગુંજને શું બનાવ્યું હું તમને બતાવું. તો ગાઈસ, ગુંજને ભીંડાની સબ્જી બનાવી છે, વાવ, જે છે મારી ફેવરેટ. અને રાઈસ બનાવ્યા છે, શું વાત છે. અને દાળ બનાવી છે, દાળ ભાત અને ભીંડાની સબ્જી અને ચપાટી. ગુંજન જે કેક લઈને આવી છે ને, એ જો હું તમને બતાવું. ઓપન તો કર. અને હા, અહીંયાથી. That's it. ઓકે, ડન. બસ અહીંયા. વાવ ગુંજન, વાવ, વેરી નાઇસ. સો ગાઈસ, ગુંજન આ લાવી છે દાદી માટે કેક. હાઉ ઓલ્ડ આર યુ? યોર 95. સો 95 ફિનિશ થઈને 96 બેસશે. No, 94 ફિનિશ થઈને 95. સો 94 ફિનિશ થશે અને 95 બેસશે. શું વાત છે, 95 વર્ષના તો દાદી થયા નહીં. ચલો, સો ગાઈસ, આ કેક છે. તો ગાઈસ, પહેલાં તો અમે લોકો જમવા બેસીશું. જમીને પછી દાદીને ઉઠાડીને કેક કટિંગ કરીશું, સેલિબ્રેશન કરીશું. તો ગાઈસ, ફટાફટ જમી લે, કેમ કે મને તો બહુ જ ડેન્જર ભૂખ લાગી છે, કેમ કે હું સવારનું કશું ખાતું નથી. તો ગુંજન બધું પ્રિપેર કરી રહી છે, રેડી કરી રહી છે. તો ચલો ફટાફટ જમવા બેસીએ, પછી આપણે બધા મળીએ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને જમીને જસ્ટ હમણાં જ ઊભા થયા છે અને દાદી પણ ઉઠી ગયા છે. તો હવે અમે લોકો કેક કટિંગ કરીશું. જો આ ગુંજનના દાદી છે. હાય ગુંજન. યોમ યોમ ઉલેદેત, યોમ યોમ ઉલેદેત, હેપી બર્થડે. Ima, arde, anio vetota. તો આ લોકો છે ને હેપી બર્થડે આવી રીતે બોલે છે, યોમ યોમ ઉલેદેત. તો આજે દાદીની બર્થડે છે, તો હવે અમે લોકો કેક કટિંગ કરીશું. ગુંજનના દાદીનું છે ને થોડું બેલેન્સ સારું નથી રહેતું, એટલે ગુંજન સપોર્ટ આપીને કેક કટિંગ કરે છે. કેન. સો ગુંજનના દાદી બહુ જ સારા છે, પણ અભીથી એમની તબિયત સારી નથી રહેતી ને, એટલા માટે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ના પાડે છે. Ima, stand up, lolishon, to, ken, hine, khazak po, khazak, ken, akshav, રેગા નહીં કાપતી. તું કાપીને ખવડાવી દે, બીજું શું. સો ગાઈસ, ગુંજનના દાદી કેક કટિંગ નથી કરતા, કેમ કે નથી, એમને થોડું આઈ થિંક તબિયત સારી નહીં લાગતી. તો કંઈ નહીં, ગુંજન કેક કટિંગ કરીને દાદીને ખવડાવી દેશે. ગાઈસ, કેક કટિંગ ગુંજને કરી દીધી છે, કેમ કે એમના દાદીની તબિયત સારી નથી રહેતી ને, એટલા માટે. કંઈ નહીં, ચલો, ગુંજને કેક કટિંગ તો કરી દીધી છે. જે સેલિબ્રેશન કરવું તે ગુંજને કરી દીધું છે. બસ હવે ગાઈસ, થોડી વાર રહીને હું પણ મારા ઘરે જઈશ, કેમ કે ટાઈમ થઈ જવા માટે આવ્યો છે એટલે. તો કંઈ નહીં, આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય
હાય ગાઈસ, તો ફાઇનલી હું મારા ઘરે આવી ગઈ છું અને હું તો આવીને એવું સીધું જોઉં તો દાદા એકલા જાતે ઊભા થઈ ગયા હતા અને બેસીને ટીવી જોવે છે અને દાદી સૂવે છે. કંઈ નહીં, ચલો ગાઈસ, બહાર તો બહુ જ ગરમી હતી, બહુ જ. ગુંજનના ઘરેથી મારા ઘરે આવતા આવતા તો નકરા પસીનાવાળા થઈ ગયા. તો કંઈ નહીં, એસી ચાલુ છે એટલે સારું લાગે છે. તો ચલો ગાઈસ, હું મારો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું. આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હશે. પ્લીઝ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, રાધે રાધે.